वापी में युवाओं के लिए टफ क्रिकेट ग्राउंड का शुभारंभ, छात्रों को मिलेगा विशेष छूट। क्रिकेट के प्रति युवाओं का बढ़ता उत्साह देखते हुए औद्योगिक नगरी वापी में एक नए टफ क्रिकेट ग्राउंड की शुरुआत की गई है। हालांकि शहर में पर्याप्त क्रिकेट स्टेडियम उपलब्ध नहीं होने के कारण युवाओं को खेलने के लिए उचित सुविधाएं नहीं मिल पाती थीं। इसी को ध्यान में रखते हुए वापी के व्यायाम मैदान में टफ क्रिकेट ग्राउंड का निर्माण किया गया है, जिसका उद्घाटन प्रमुख सतीश पटेल द्वारा किया गया। इस क्रिकेट ग्राउंड की पूरी जिम्मेदारी राजन पटेल को सौंपी गई है, जो अपनी टीम के साथ मिलकर इसे संचालित करेंगे। खास बात यह है कि स्कूल और कॉलेज के छात्रों के लिए विशेष छूट की व्यवस्था की गई है, जिससे युवा क्रिकेट प्रेमी कम खर्च में भी इस सुविधा का लाभ उठा सकेंगे। आज की भागदौड़ भरी जिंदगी में लोगों के पास पूरे दिन क्रिकेट खेलने का समय नहीं होता। इसे ध्यान में रखते हुए इस ग्राउंड में 1 घंटे के स्लॉट में खेलने की सुविधा दी गई है। इससे खिलाड़ी अपनी सुविधा के अनुसार समय निर्धारित कर क्रिकेट का आनंद ले सकते हैं। वापी और आसपास के क्षेत्रों में क्रिकेट प्रेमियों के लिए ये टफ ग्राउंड एक बेहतरीन अवसर प्रदान करेगा, जहां वे उच्च गुणवत्ता वाली पिच पर खेल का अभ्यास कर सकेंगे। इस नई पहल से शहर में क्रिकेट को और अधिक बढ़ावा मिलेगा और युवा खिलाड़ियों को अपने खेल को निखारने का अवसर मिलेगा। આ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન ખાતે વાપી ટફનું જે આજે ઇનોગ્રેશન થયું છે અને ખાસ કરીને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન જે સ્પોર્ટ્સ માટે વર્ષોથી પ્રોત્સાહન આપે છે અને પ્રોત્સાહનના ભાગરૂપે આજે તમે જાણો છો ક્રિકેટના એક સિનારીઓમાં એક ટફનું જે ઉદ્ગમ થયેલું છે એવું ટફના ઉદ્ગમમાં આખા ઇન્ડિયામાં ટફ તરીકે ક્રિકેટ તરીકે લોકોનો પાસે ટાઈમ નથી, પણ ટાઈમ બોન્ડમાં બધા જ મિત્રો પોતપોતાના ખાસ કરી કલિંગ સાથે ટફમાં ક્રિકેટ રમી શકે એનું આયોજન વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના માર્ગદર્શન હેઠળ વાપી ટફના રાજનભાઈ અને ટીમ જે કહેવાય કે જે લોકોએ આ ટફનું આખું ગ્રાઉન્ડ ઊભું કરેલું છે। વાપીમાં ઘણા ક્રિકેટના ગ્રાઉન્ડ નથી, હવે વીઆઈનું પણ પોતાનું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, પણ જે લોકો પોતાના બિઝી શેડ્યુલમાંથી પૂરો દિવસ મેચ નહીં રમી શકતા હોય તો અહીં આવીને પર અવરનો જે ચાર્જ છે દિવસના 700 રૂપિયા અને સાંજે નાઇટમાં રમવું હોય 12 વાગ્યા સુધી તો 1000 રૂપિયાનો ચાર્જ રાખવામાં આવે છે અને સ્કૂલના બાળકો અને કોલેજના જે વિદ્યાર્થીઓ છે એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અમે કરીને આ ટર્ફનું પ્લાનિંગ કરેલું છે। નવી યુવા પેઢીને એક તો ફિટનેસ પ્રત્યે થોડું અને ક્રિકેટ બધાનો શોખ હોય છે, ફૂટબોલ પણ બધા રમે છે, તો અહીં ટર્ફમાં આપણે 6 જણની ટીમ બનાવીને પણ આપણે રમી શકીએ અને આપણે સ્લોટ પ્રમાણે આપણા અનુકૂળ સમયે આવીને રમી શકીએ ક્રિકેટ। પૂરો દિવસ એના માટે ક્રિકેટ માટે ફાળવવાની જરૂર નથી હોતી અને આપણી ફિટનેસ પર પણ થોડું એનું ઇફેક્ટ પડશે।